હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. તો સ્વાગત છે તમારા મારા મિની બ્લોગમાં. હવેથી આપણે વાર તહેવારે વિડીયો બનાવીશું, જેમ કે ઉત્તરાયણ, 26મી જાન્યુઆરી, ઇન્ડિયા પાકિસ્તાનની મેચ જીતે તો બી. તો આવા જ વિડીયો જોવા માટે મને ફોલો કરી દીધો. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. અને વિડીયો ચાલુ કરવા પહેલાં હું તમને માહિતી આપી દઉં કે આપણે વિડીયો મોજ મસ્તીના જ મૂકીશું, કોઈને દુઃખ લાગે એવું કરશું નહીં. તો ચાલો, સવારમાં ઉઠીને રેડી થઈ ગયો એટલે હવે દૂધ પીવાનો સમય થઈ ગયો. ચાય તો હું પીતો જ નથી. તો આપણું દૂધ કાઢ મૂક્યું છે, બાંડો બંધ કર, બહુ ઠંડી લાગે. તો આ છે આપણું દૂધ પી લઈએ. ખા વગર મગજ કામ નહીં આપે એક તો આપણું. તો ચાલો થોડીક બિસ્કિટનો ડબ્બો લઈ આવીએ. ડબ્બો મળી ગયો. ચાલો એમાંથી બિસ્કિટ કાઢીને ખાઈ લઈએ. બિસ્કિટ ખાવાનું તો બહુ મન હોય. 2-3 બિસ્કિટ ખાવાનું ચાલુ કરે એટલે બીજી 2-3 વધારે જ ઉપડી જવાય. ખાતા ખાતા એટલી ખવાઈ જાય તો ખબર જ નહીં પડે. 5, 6, 7, 8 બિસ્કિટો ખવાઈ જાય, કંઈ નક્કી જ નહીં. એટલે પહેલાં આપણે ડબ્બો પેક કરવાનો હોય. પહેલાં ડબ્બો પેક કરી દઈએ. મારી બેન પર રેડી થઈ ગઈ હતી. હવે આપણે જવાનું છે સ્ટેશન. તો ચાલો હવે ગાડી ઉપાડીએ હલે અને જઈએ. સવારમાં અમારા સાઈડનું નેચર એકદમ મસ્ત હોય. ઠંડી બી એટલી લાગતી હોય કડકડતી કે ગોધરામાંથી બહાર નીકળવાનું મન જ નહીં થાય. ઠંડી તો જો સવારે તો સુરત દાદુ બી વહેલો નહીં નીકળે કે જલ્દી ગરમી આપે ને આપણે ઠંડી દૂર કરીએ. સ્ટેશન પર ગાડી મૂકી દીધી સંઘમાં અને હવે નીકળી ગયા સીધા જ્યાં ઊભી રહેતા રેલવે સ્ટેશન પર. ફાઇનલી આવી ગયા આપણે નવસારી સ્ટેશન પર. તો ચાલો હવે અંદર જઈએ અને આપણી જગ્યાએ ઊભી રહીએ. આપણી ટ્રેન આવી ગઈ છે 7:55 ઇન્ટર, જે આપણને સીધી સુરત ઉતારશે. વચ્ચે એક સ્ટોપ કરશે મરલીનું. સોમવાર હોય ને જો ટ્રેનમાં ભીડ હોય એવું નહીં તો બને જ નહીં. સોમવાર તો ટ્રેનમાં ભીડ હોય જ. કેટલી ભીડ હોય નહીં. સુરત સ્ટેશન પર બહાર ઉતરીને જોયું તો આવો કંઈ નજારો હતો. અને હવે આપણે સીધા ગઈએ બહાર જવા પહેલાં હું તમને એક નજારો બતાવું. આ જુઓ તમે, કેવું લાગે? ચાલો તો હવે આપણે નીચે જઈએ, મીન્સ BRTSમાં, ને ત્યાંથી બસ પકડીને આપણે જઈએ સીધા VR મોલ. તો હું આવી ગયો છું BRTSમાં. હવે અહીંયા બસની રાહ જોઈએ. બસ આવી ગઈ છે. તો ચાલો બસમાં ચડી જાય. અહીંયા આવીને મેં જોયું કૂતરું અને એક છોકરો બંને રમ્યા કરતા હતા એકબીજાથી. ખાલી આટલું સર્કલ ટુ સર્કલ જ રમે લોકો. એ છોકરો દેખાય એની સાથે બાટલા સાથે રમતું હતું કૂતરું. એને મારશે એટલે દોડે. તે દોડ્યું. રેસ લગાવતા તેવા એટલી જોરમાં દોડે. આ બાજુથી તે બાજુ, તે બાજુથી આ બાજુ, આ બાજુથી તે બાજુ, તે બાજુથી આ બાજુ. બસ આવી ગયેલી હતી એટલે બસમાં ચડી ગયા. અને આ બસની ભીડ છે તમે જોઈ શકો છો. BRTSમાંથી ઉતરી ગયા. તો હવે જઈએ આપણી બિલ્ડિંગમાં સામે. તો સામે સાઈડ રસ્તો ક્રોસ કરીને આવી ગયા આપણે આપણી બિલ્ડિંગ પાસે. તો આમાં આપણી 4થા માળે બિલ્ડિંગ છે PFA કરીને. હવે આપણે 4થા માળે પહોંચી ગયા છે. હવે દરવાજો ખોલીને પગે લાગીને હું તમને એક બહુ ખતરનાક વ્યૂ બતાવું. ફટાફટ ઓફિસ ખોલી દીધી અને લાઇટ્સ ઓન કરીને હવે તમને બતાવો એકદમ એનો ખતરનાક વ્યૂ. ઓફિસ ખોલીને આવી ગયા. ચાલો દફતર મૂકીએ. આરતી કરવાને એટલે મેન આરતી તૈયાર કરીએ. આ છે આપણું આરતીનો જગ્યા. જો ગાઈજીસ તમને કડક વ્યૂ બતાવો. કડક એકદમ. તમે કે હું આવી કેમ લાગે?
તો ફ્રેન્ડ્સ આપણે 3-4 મિનિટ પછી પાછા આરતી કરીને મળીએ. જય શ્રી રામ બોલીને ઇસી ચાલુ કરો. અત્યારે આપણી પાસે મોર્નિંગમાં કંઈ કામ નથી એટલે આપણે જે ફ્રીલાન્સિંગ વિડીયો એડિટર હોય તે વિડીયો બનાવી. તો અત્યારે ભાઈનો કોન્ટેક્ટ આવે છે તો આપણે એનું પહેલાં પતાવી દઈએ. પછી નંબર આવી જાય એટલે સિરીઝ કાં તો વિડીયો કરવાનો. અત્યારે મેં સ્ટ્રેન્જર થિંગ્સ ચાલુ કરી છે, પછી આપણે ધીમે ધીમે પતાવીશું. તો આપણું કામ પતી ગયું હતું એટલે હવે ચાલુ કરું સ્ટ્રેન્જર થિંગ્સ. कैसा लग रहा है VR मॉल का एंट्रेंस? एकदम कड़क. अभी तो रीपेंट हो रहा है ऊपर थोड़ा काम. તમે વિચારતા હા VR મોલમાં કેમ આવ્યો? એકચ્યુઅલી ઓફિસમાંથી કામ હતું એટલે VR મોલમાં આવ્યો હતો. ઓકે, આપણને ફરવાનો શોખ તો બધે જ હોય, પણ VR મોલમાં કંઈ મને એવું લાગે નહીં કે અહીં ફરવા જેવું હોય. એમ ટાઈમ પાસ થઈ જાય, રમવાનું, ખાવાનું, આ તે શોપિંગ કરવાનું, આપણું એ કંઈ કામ નથી. VR મોલમાં તમને બધી હેવી ખાનદાની જ જોવા મળે, હેવી બ્રાન્ડ જોવા જ મળશે. આપણું અહીંયા કામ પતી ગયું એટલે હવે આપણે પાછા નીકળી ગયા ઓફિસ જવા માટે. હેલો ગાઈઝ, જ્યારે બી મેં સુરતની આવી રીતે રસ્તા પર ચાલતો હોય ને ત્યારે મને એવું જ લાગે અત્યારે કોઈ સુપરકાર દેખાય, અત્યારે કોઈ સુપરકાર દેખાય. કેમ કે એકવાર મેં અહીંયા લેમ્બોર્ગિની ને ફરારી જોઈ લી, રોલ્સ રોયસ બી જોઈ લી, પણ મેં બે કારમાંથી જોઈ લી. એકચ્યુઅલી બીજી કારમાંથી તો અહીંયા એકદમ હેવી ગાડી આવ્યા જ કરે. મર્સિડીઝ, BMW, GT, GLA ક્લાસ, G વેગન. હવે મારો ખાવાનો સમય થઈ ગયેલો તો ખાઈ લઈએ. મારી મમ્મી ટીંડોળા અને રોટલી ભરી આપેલી હતી તો તે ખાઈ લઈએ. મારું કોઈ પણ કામ હોય તે ઓફિસનું હોય કે બહારનું હોય તો હું એ સવારે જ પતાવી દઉં છું. એટલે અત્યારે ફ્રી હતો એટલે થોડુંક આપણે સ્ટ્રેન્જર થિંગ્સ જોતા હતા એટલે તેને સિઝન 1 જોવાઈ ગયેલો. તો સિઝન 2ના હવે પાર્ટ બધા ડાઉનલોડ કરું છું. એક ડાઉનલોડ પાર્ટ કર્યા કરો અને સોંગ સાંભળ્યા કરું સાથે. આજનું કામ પત્યું એટલે હવે PC બંધ કરીને ચાલ્યા ઘેરે. પાછો મેં આવી ગયો VR મોલ પાસે, કેમ કે આપણે અહીંયા આ BITSમાંથી આપણે બસ પકડવાની છે હવે. ચાલો બસ આવી ગઈ એટલે બસમાં બેસી ગયા અને બસમાં આજે ભીડ બહુ ઓછી હતી અને હવે સીધા મળીએ આપણે સુરત સ્ટેશન પર. તો આ આવી ગયા છે આપણે સુરત સ્ટેશન પર અને હવે જઈએ સુરતના રેલવે સ્ટેશન ઉપર, એટલે કે ટ્રેનવાળા રેલવે સ્ટેશન પર. આપણે જે રામપ્યારીમાં બેસીને ગઈ ને તે રામપ્યારી પણ આવી ગઈ મારા ભાઈ. ટ્રેનમાં બેસી એટલે મેં અને મારા દોસ્તાની આ જગ્યા ફિક્સ જ હોય છે અહીંયા દરવાજા પાસે. તો અહીંયા બેસીને હવે જઈએ નવસારી સ્ટેશન. ચાલો તો સુરતને કરી દઈએ બાય બાય. હવે કાલે મળ્યા. 7:30 આપણને ઉતાર્યા નવસારી સ્ટેશન પર. હવે આપણે ગાડી લેવા માટે જઈએ છીએ ગાડી સ્ટેન્ડમાં. વચ્ચે કામ આવી ગયું લાગે. લેવાનું કે જણાવ્યા હોય પણ 4 ઘૂસી ગયા. કોલગેટ ભાઈ તું આલી લે. અરે બહુ ટાઈટ હતા. હાલ તો કહી દીધું પાવડર લગાવવાનો. ગાડી સ્ટેન્ડમાં પહોંચ્યા હતા ખરા ગાડી લેવા સારું અને કોલગેટની વાત ચાલે. હું વાત ચાલે હા પૂછજો નહીં. અરે બી એવું જ નેક ફ્રેશ જ ફાવે. બ્લુ કલરની પણ અમુકને પતંજલિ જ ફાવે કે. તો ઘરે આવી ગયા છે. હવે આપણે જઈએ પપ્પાને પૂછીએ. પપ્પા મેં વિડીયો બનાવતા કેવું લાગે? આવહે આવહે. હું લાવી તું? સમોસા. તરેલા કે તરેલા જ છે રેડી. બતાવ. મંગાવેલા. લલી પરા સમોસું શનિવાર ખાઈ દઈએ એટલે હવે થોડીક વાર ફેમિલી સાથે ટીવી જોઈએ
પછી પાદરે ગયે એટલે દિવસ પૂરો. ઓ શિવ કા ચાલ્યો? ઓ શિવ, ઓ શિવ, આ તા વિડિયો બનાવ. કા ચાલ્યો? વેલો આવજે, જલ્દી આવજે. જમીને પાદર આવી ગયા. હવે દોસ્તા લોકો સાથે બે હે અને આજે ક્રિકેટ રમવાનું નહીં, શનિવાર છે પણ બધા માણસો નથી. તો મિલતે હે નેક્સ્ટ વ્લોગ में. તો આવા જ વિડીયો જોવા માટે લાઈક, ફોલો અને શેર કરી દેજો. તબ તક કે લીએ બાય બાય.